नमस्कार, हमारे भारत रत्न न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं प्रांजल। देखिए आज की प्रमुख खबरें। अडाठम परगणा भरवाड समाजनी सामाजिक क्रांति। વર્તમાન સમયમાં જ્યારે લગ્ન પ્રસંગોમાં દેખાદેખી અને ખોટા ખર્ચાઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે અડાઠમ પરગણા ભરવાડ સમાજ દ્વારા એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી। 6 ફેબ્રુઆરી 2026ના રોજ નકળંગ ધામ આકરુ ખાતે દ્વિતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો। સમાજની એકતા અને સાદગીનો મજબૂત સંદેશ પાઠવવામાં આવ્યો। આ સમૂહ લગ્નોત્સવમાં 198 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા। આ આયોજનનો મુખ્ય હેતુ મધ્યમ અને ગરીબ પરિવારો પર આવતા આર્થિક બોજને હળવો કરવાનો છે। લગ્ન પાછળ થતા લાખો રૂપિયાના બિનજરૂરી ખર્ચને બચાવીને તે રકમ દીકરીના ભવિષ્ય અથવા તેના શિક્ષણ પાછળ વાપરવામાં આવે તેવી ઉમદા વિચારધારા આ કાર્યક્રમ પાછળ રહેલી છે। અડાઠમ પરગણાના 25 તાલુકાઓના સહયોગથી આ મહોત્સવ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ સામાજિક પરિવર્તનની એક લહેર છે। આયોજક સમિતિએ જણાવ્યું હતું કે જ્યારે સમાજનો દરેક વર્ગ એકસાથે મળીને આવા સમૂહ લગ્નોમાં જોડાશે, ત્યારે જ જ્ઞાતિનો સાચો વિકાસ થશે। આ પ્લેટફોર્મ દ્વારા યુવા પેઢીને સાદગીપૂર્ણ જીવન અને વ્યસન મુક્તિનો સંદેશ પણ પાઠવવામાં આવ્યો। ચાલો આજે એક એવી ક્રાંતિની વાત કરીએ જે ક્યાંક બીજે નહીં પણ સીધી લગ્નના મંડપથી શરૂ થઈ રહી છે। આ વાત છે અડાઠ પરગણા ભરવાડ સમાજની। એ લોકો એક એવું ગજબનું પગલું ભરી રહ્યા છે જ્યાં ભવ્ય લગ્નો નહીં પણ ભવ્ય ભવિષ્યનું નિર્માણ થઈ રહ્યું છે। આ કોઈ સામાન્ય સમૂહ લગ્નની વાત નથી, આ તો પરંપરાને પ્રગતિનું હથિયાર બનાવવાની એક અદ્ભુત કહાની છે। અને જુઓ, આ ક્રાંતિનો આખો મંત્ર બસ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે। આ કોઈ ખાલી સૂત્ર નથી હો, આ તો એક મક્કમ સંકલ્પ છે। એક એવો સંકલ્પ જે કહે છે કે ભાઈ, દેખાડા પાછળ ખોટા પૈસા વેડફવા કરતા ચાલો એ જ પૈસાથી આપણા દીકરા દીકરીઓનું ભવિષ્ય સુધારીએ। તો હવે સમજીએ પરંપરાની કિંમત। પણ સવાલ એ થાય કે આટલા મોટા બદલાવની જરૂર જ કેમ પડી? તો જવાબ છુપાયેલો છે એ પરંપરાઓમાં જ્યાં લગ્નનો ખર્ચ એક સામાન્ય પરિવાર માટે એક મોટો આર્થિક બોજ બની જતો હતો। આ આખી સમસ્યાનું મૂળ છે કુરિવાજો, એટલે કે એવા રિવાજો જ્યાં દેખાડા અને ખોટી શાન બતાવવા માટે થતા લગ્નો પરિવારોને દેવાના ડુંગર નીચે દબાવી દે છે। આ સમૂહ લગ્ન આ જ ખોટી પ્રથાને જડમૂળથી બદલવાનો એક પ્રયાસ છે। અહીં જુઓ, તફાવત કેટલો સ્પષ્ટ છે। એક તરફ છે વ્યક્તિગત લગ્ન, જેમાં શું છે? ભારે આર્થિક બોજ, દેખાડાનું દબાણ અને વર્ગભેદ। અને બીજી તરફ છે સમૂહ લગ્ન, જે પૈસા પણ બચાવે છે, સમાજમાં સમાનતા લાવે છે અને બધાને એક કરે છે। આ પરિવર્તન ખરેખર ક્રાંતિકારી છે, નહીં? તો આ કુરિવાજોનો સામનો કરવા સમાજે કયો રસ્તો અપનાવ્યો? એમણે વાપરી એકતાની શક્તિ। એમણે ભેગા મળીને એક ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું, જે પરિવર્તનનું એક સચોટ હથિયાર સાબિત થઈ રહ્યું છે। અને આ આયોજન કેટલું વિશાળ છે એનો અંદાજ તો લગાવો। એક જ સમયે એક જ મંડપ નીચે પૂરા 200 યુગલો। આ માત્ર લગ્ન નથી, આ તો એકતા અને સમાનતાનું જશ્ન છે। અને આ બદલાવની જે લહેર છે ને, એ કોઈ એક ગામ પૂરતી સીમિત નથી। આખા 25 અલગ અલગ તાલુકાઓમાંથી પરિવારો આ ઐતિહાસિક પ્રસંગનો ભાગ બનવા માટે આવી રહ્યા છે। આના પરથી જ ખબર પડે કે આ વિચારમાં કેટલો દમ છે। જરા કલ્પના તો કરો, આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે 50,000 લોકો એકઠા થશે। આ કોઈ લગ્ન સમારંભ નહીં, પણ જાણે એક મિની કુંભ મેળો ભરાયો હોય એવું દ્રશ્ય હશે। આ જ તો છે આ સમાજની એકતાની અસલી તાકાત। પણ મનમાં સવાલ થાય કે આટલું મોટું આયોજન કરે છે કોણ? તો જવાબ છે સમાજના જ લોકો। કોઈ સરકારી નોકરી કરે છે, કોઈ વેપારી છે, તો કોઈ જોશીલા યુવાનો। અને સૌથી મોટી વાત શું ખબર છે? બધા જ પોતાના ખર્ચે અને પોતાના સમયે ગામે ગામ ફરીને આ સપનાને સાકાર કરી રહ્યા છે। આને કહેવાય સાચી સામાજિક ભાગીદારી। તો આ બધું છે ભવિષ્યમાં રોકાણ। પણ આ સમૂહ લગ્નનો સાચો હેતુ શું છે? શું માત્ર પૈસા બચાવવા? ના, બિલકુલ નહીં। અસલી હેતુ છે એ બચતને યોગ્ય જગ્યાએ રોકાણ કરવાનો, અને એ રોકાણ છે સમાજના ભવિષ્ય માટે। આ આખા આંદોલનનો જે સાર છે ને, તે આ રહ્યો।
લગ્નના બિનજરૂરી ખર્ચાઓને અટકાવીને એ જ નાણાંને સીધા સમાજના દીકરા દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે વાપરવાનો સંકલ્પ છે. બસ આ એક પગલું આવનારી પેઢીઓનું ભવિષ્ય સુધારી શકે છે. તો આ સમાજનો સંકલ્પ 4 પગલાં પર ટકેલો છે. પહેલું, ખોટા ખર્ચ બંધ કરો. એનાથી શું થશે? આર્થિક સમૃદ્ધિ આવશે. બીજું, સમૂહ લગ્નથી સામાજિક એકતા અને સમાનતા વધશે. અને આ બધાનું અંતિમ પરિણામ, બાળકો માટે ઉચ્ચ શિક્ષણના દરવાજા ખુલી જશે. કેટલી સુંદર અને સ્પષ્ટ યોજના છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ નવો વિચાર નથી. આ 2026નું જે આયોજન છે એ તો આ સમાજના પ્રગતિશીલ ઇતિહાસની માત્ર એક કડી છે. ચાલો આ વારસા પર એક નજર કરીએ. હકીકતમાં ભરવાડ સમાજના જે 95 પરગણા છે એમાં આ 18મ પરગણું હંમેશાથી પોતાના પ્રગતિશીલ સુધારાઓ માટે જાણીતું રહ્યું છે. એમનો ઇતિહાસ આવા સુધારાઓથી ભરેલો છે. આ ટાઈમલાઈન પર નજર કરો. 1951માં શિક્ષણ માટે આખા ભરવાડ સમાજનું પહેલું છાત્રાલય બનાવ્યો. 1973માં પોતાના સમાજ માટે એક લિખિત બંધારણ બનાવ્યો. અને હવે 2026માં શિક્ષણ માટે સમૂહ લગ્નને એક હથિયાર બનાવી રહ્યા છે. આ સાબિત કરે છે કે આ સમાજ હંમેશા સમય કરતાં એક ડગલું આગળ રહ્યો છે. અને અંતે આ આખી ક્રાંતિનો સાર બસ આ એક સૂત્રમાં આવી જાય છે. બચાવો નાણાં, વધારો શિક્ષણ, સમૂહ લગ્ન છે શ્રેષ્ઠ સોપાન. કેટલો સરળ અને છતાં કેટલો શક્તિશાળી વિચાર. આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. 18મ પરગણાએ બતાવી દીધું છે કે પરંપરાઓ બોજ નથી, પણ જો તેને નવા દૃષ્ટિકોણથી જોવામાં આવે તો તે ભવિષ્ય ઘડવાનું સૌથી મોટું હથિયાર બની શકે છે. તો સવાલ એ છે કે શું જૂની પરંપરાઓને નવી રીતે ઘડીને એક ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકાય?